જય માતાજી મિત્રો, આજે વાત કરીએ ગુપ્ત નવરાત્રિ મહિનો એટલે કે માઘ મહિનામાં આવતી પહેલી ગુપ્ત નવરાત્રિ। મિત્રો, આપણા હિન્દુ કેલેન્ડર મુજબ પહેલી ગુપ્ત નવરાત્રિ મહિનામાં અને બીજી અષાઢ મહિનામાં આવે છે। ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપો ઉપરાંત દેવી દુર્ગાના 10 મહાવિદ્યાની પણ પૂજા થાય છે। હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ તો છે જ, સાથે સાથે આ 9 દિવસના તહેવારમાં શક્તિની ઉપાસના થાય છે। હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષમાં 4 વખત નવરાત્રિ ઉજવવામાં આવે છે। ચૈત્ર મહિનો, શારદીય નવરાત્રિ ઉપરાંત 2 ગુપ્ત નવરાત્રિઓ પણ છે। હિન્દુ કેલેન્ડર મુજબ પહેલી ગુપ્ત નવરાત્રિ મહિનામાં અને બીજી અષાઢમાં આવે છે। ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા થાય છે અને સાથે સાથે 10 મહાવિદ્યાની પણ પૂજા થાય છે। મિત્રો, મહિનાની નવરાત્રિ ક્યારે આવે છે તેની વાત જાણીએ તો જ્યોતિષ અનુસાર ગુપ્ત નવરાત્રિ શુક્લ પક્ષના પહેલા દિવસથી મહિનાના 9મા દિવસ એટલે કે 9મી સુધી ઉજવાય છે। કેલેન્ડર મુજબ આ વર્ષે માઘ ગુપ્ત નવરાત્રિ 19 જાન્યુઆરીથી શરૂ થઈ 27 જાન્યુઆરીના રોજ પૂર્ણ થાય છે। આ ગુપ્ત નવરાત્રિની શરૂઆત સ્વાર્થ સિદ્ધિ યોગના મહાન સંયોગથી થાય છે, જ્યારે અંતિમ દિવસે એટલે કે 27 જાન્યુઆરીએ સ્વાર્થ સિદ્ધિ અને રવિ યોગથી થવાની છે। નોંધનીય છે કે 9 દિવસોમાં શુભ અને માંગલિક કાર્ય થાય છે, જે હાલમાં શુક્રના અસ્તને કારણે શક્ય ન હતા। આ 9 દિવસોમાં માંગલિક કાર્ય ફળદાયી બને છે। આ 9 દિવસમાં 10 મહાવિદ્યા મા કાલી, તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્ત્રા, ત્રિપુરા ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાગુપ્તના રૂપમાં માતાજીની પૂજા થાય છે। જ્યોતિષ મુજબ ગુપ્ત નવરાત્રિ માઘ મહિનાના શુક્લ પક્ષના પહેલા દિવસથી 9મા દિવસ સુધી રહેવાની છે। દેવી દુર્ગાના ભક્તો 9 દિવસ સુધી ગુપ્ત સાધના અને તંત્ર સિદ્ધિ પણ કરે છે। ગુપ્ત નવરાત્રિ ગુપ્ત સાધના અને વિદ્યા પ્રાપ્તિ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। વર્ષમાં 4 નવરાત્રિમાં 2 નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે, જે માઘ અને અષાઢ મહિનામાં આવે છે, જ્યારે પ્રગટ નવરાત્રિમાં ચૈત્રી નવરાત્રિ અને આસો માસમાં શારદીય નવરાત્રિનો સમાવેશ થાય છે। દેવી ભાગવતમાં દેવી દુર્ગાની પૂજા માટે આ 4 નવરાત્રિનો ઉલ્લેખ કરેલો છે। મિત્રો, ઘટ સ્થાપનનો શુભ સમય જોઈએ તો એ 19 જાન્યુઆરીના સવારે 7:14 થી 10:46 સુધી રહેવાનો હતો અને મા દુર્ગાની પૂજા કેવી રીતે કરવી એ પણ આપણે જાણીએ તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન તાંત્રિક અને ગોરીઓ મધ્યરાત્રિએ દેવી દુર્ગાની પૂજા કરે છે અને સાથે સાથે મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરે છે। લાલ સિંદૂર, સોનેરી દોરીવાળી ચુંદડી ચડાવવામાં આવે છે। ત્યારબાદ પૂજા સામગ્રી દેવીના ચરણોમાં અર્પણ કરી દેવી દુર્ગાને લાલ ફૂલ ચડાવવા આવે છે। ત્યારબાદ સરસ્યાના તેલથી દીવો પ્રગટાવી ઓમ ધૂમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરી પૂજાને પૂર્ણ કરવામાં આવે છે। મિત્રો, આ ગુપ્ત નવરાત્રિનું મહત્વ જાણીએ તો શાસ્ત્રો મુજબ ગુપ્ત નવરાત્રિ મુખ્યત્વે તાંત્રિક પ્રથાઓ, મંત્ર સિદ્ધિ અને મુશ્કેલ આધ્યાત્મિક પ્રથા માટે જાણીતી છે। જે ભક્તો ગુપ્ત રીતે મા દેવીની સેવા ઉપાસના કરે છે તેઓ સૌથી મહત્વપૂર્ણ અવરોધોથી મુક્તિ પામે છે અને નવરાત્રિ એ આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક શક્તિ પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। મિત્રો, ગુપ્ત નવરાત્રિની પૂજા ગુપ્ત રાખવામાં આવે છે, એટલે કે કોઈને પણ તેની જાણ કરવામાં આવતી નથી। આ રીતે આ નવરાત્રિનું વિશેષ મહત્વ એ જીવનમાં છે। તો આ રીતે નવરાત્રિની પૂજા થાય છે। મિત્રો, આ નવરાત્રિની પૂજાના થોડા નિયમો પણ છે, તો નિયમો જાણીએ। ગુપ્ત નવરાત્રિમાં તામસિક ચીજોનો પ્રયોગ ભૂલથી પણ ન કરવો, ફક્ત સાત્વિક આહાર લેવો, ફળ વગેરેનું સેવન કરવું। ગુપ્ત નવરાત્રિમાં હંમેશા સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રહ્મચર્યનું પાલન કરી પૂજાપાઠ કરવા જોઈએ। ગુપ્ત નવરાત્રિની સાધના હંમેશા લાલ રંગના ઊનના આસન પર બેસીને કરવામાં આવે છે। મિત્રો, આપણા સનાતન ધર્મની પરંપરામાં મહિનાની એટલે કે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રિની શક્તિની સાધના એ અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે। મિત્રો, 10 મહાવિદ્યા જેમાં કાલી, તારા, ત્રિપુરા સુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુરા ભૈરવી, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલાની સાધના આરાધનાનો મહાપર્વ એટલે ગુપ્ત નવરાત્રિ છે। મિત્રો, ગુપ્ત નવરાત્રિના પૂજા અને નિયમની તમને આગળ વાત કરી છે, તો અહીંયા ગુપ્ત નવરાત્રિનો વિડીયોને આપણે પૂર્ણ કરીએ છીએ। આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો।
વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગા સંબંધીને વિડીયો શેર કરજો. આપ સૌને ગુપ્ત નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય માતાજી.